વિકાસ આ શબ્દના કેટલાય પર્યાયો છે। વિકાસ એટલે ફક્ત ગગનચુંબી ઇમારતો અને સુખ સાહેબીની સગવડો જ નથી, પરંતુ વિકાસનો એક અર્થ એવો પણ થાય કે દરેક માણસનો વ્યક્તિત્વ વિકાસ થાય અને દરેકના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે। જો ગુજરાત રાજ્યમાં જોઈએ તો દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે। સાથે સાથે અહીં ટકાઉ વિકાસ માટેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। દરેક સામાન્ય ગુજરાતી ગામે ગામથી શહેર શહેરથી આ વિકાસના રંગમાં રંગાઈ જાય અને તેમને માટે વિપુલ તકો સુધીનો એક સેતુ ઊભો થાય એ માટેના સઘન પ્રયાસો થઈ રહ્યા છે। અને આવા જ એક પ્રયાસ હેઠળ ઈસવીસન 2007માં ગુજરાત રાજ્ય દ્વારા હાંસિયામાં મુકાયેલાઓ અને ગરીબો માટે આજીવિકાના સાધન સ્વરૂપે ઉમ્મીદ યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય આશય છે પુષ્કળ ઉર્જા ધરાવતા યુવા વર્ગની શક્તિઓને હકારાત્મક દિશા આપવી। એઇડ એટ એક્શન અને ગુજરાત શહેરી વિકાસ મિશનના સંયુક્ત ઉપક્રમે વ્યાવસાયિક તાલીમ અને આજીવિકા શિક્ષણનો કાર્યક્રમ ઇનિશિયેટિવ ફોર લાઇવલીહુડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ આઈલીડ નામની સંસ્થા સ્વરૂપે શરૂ કરવામાં આવ્યો। આમ આ કાર્યક્રમ સંપૂર્ણપણે રોજગારક્ષમ યુવાનોને ધંધાની માનવ સંસાધન જરૂરિયાતો સુધીનો મંચ પૂરો પાડવાનો હેતુ ધરાવે છે। ઉપરાંત તેમનામાં રહેલી રોજગાર ક્ષમતા અને ઉદ્યોગ સાહસિક કૌશલ્યોને સુધારવાનો હેતુ પણ રહેલો છે। એઇડ એટ એક્શને આ કાર્યક્રમની શરૂઆત કુલ 4 કોર્પોરેશન વિસ્તાર રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ તથા 7 નગરપાલિકાઓથી કરી। યોજના વિસ્તારમાં સમાજના વંચિત વર્ગને આજીવિકા લક્ષી શિક્ષણ આપવા માટે 14 કેન્દ્રો ખોલવામાં આવ્યા। આ કેન્દ્રોમાંથી જામનગરનું આઈલીડ કેન્દ્ર ઉમ્મીદ હેઠળ ચાલતી પ્રવૃત્તિઓનું મુખ્યાલય રહ્યું છે। ગુજરાત સરકાર, મહાનગરપાલિકા અને આ એઇડ એટ એક્શન સંસ્થા એ ત્રણેય સંયુક્ત ઉપક્રમે એક ઉમ્મીદ યોજના કાર્યરત છે। આમ કહી શકાય કે ખૂબ જ નજીવી ફી લઈને ટેકનિકલ અને રોજગારલક્ષી આ કોર્સ કરે છે કે એ એવા કોર્સ છે કે પોતાની જે આંતરિક કલા છે, આંતરિક સૂઝ છે એ લોકો સમક્ષ રજૂ કરી અને રોજગારી મેળવી શકે। એમાં આ સંસ્થા ખૂબ જ સારી રીતે સહભાગી થાય છે અને મને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે આ સંસ્થા એટલી બધી સારી કાર્ય કરે છે કે તાલીમ આપીને કાર્ય પૂર્ણ નથી કરતી, પણ સાથે સાથે એને રોજગારી મળી રહે કે પોતાની જાતે પોતાનો ધંધો, નાનો એવો ધંધો વિકસાવે એના માટે પણ મદદરૂપ થાય છે। આપણે ત્યાંથી જે તાલીમ પામેલા સ્ટુડન્ટો છે એ હું જાણું છું ત્યાં સુધી કે એસઆરમાં, રિલાયન્સમાં, એલએનટીમાં અને સારી સારી હોટલમાં પણ જોબ પ્લેસમેન્ટમાં ગયેલા છે અને આજની તારીખે એ સક્સેસ સ્ટોરી તરીકે અમારા પાસે રેકોર્ડમાં છે અને અમે એને આગળ લઈ આવીને બીજાને પ્રેરણા આપીએ છીએ કે ઉમ્મીદમાં જો તમે લાભ લેશો ઉમ્મીદ સંસ્થામાં તો તમે પણ આ એક રીતે સક્સેસ થઈ શકશો। આઈલીડ સેન્ટર પર જ્યારે છોકરાઓ આવે છે ત્યારે અમે લોકો જ્યારે ઇન્ડક્શન લઈએ છીએ ત્યારે એ લોકોની પરિસ્થિતિ એટલી નબળી હોય છે, સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો એ લોકોમાં, પણ આ કોર્સ 3 મહિનાના ખાલી કોર્સ કરવા પછી એ લોકો પોતાના પગ પર ઊભા રહી સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ કરે છે અને એ લોકો એટલા સેલ્ફ કોન્ફિડન્સ થઈ જાય છે કે કશે પણ અહીંયાથી બહાર નીકળીને એ લોકો સારી જોબ તથા પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ પણ મેન્ટેન કરી શકે છે। 7 જૂન 2007થી સેટેલાઇટ કેન્દ્રો સહિત કુલ 33 કેન્દ્રોમાં આઈલીડના કાર્યક્રમો ચાલી રહ્યા છે। જામનગર ખાતેના આઈલીડ કેન્દ્રમાં વિવિધ 21 પ્રકારની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે, જેમાં કમ્પ્યુટર, ડીટીપી, કમ્પ્યુટર ટેલી, MS ઓફિસ, બેડસાઇડ પેશન્ટ કેર, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ, વેચાણ અને માર્કેટિંગ, દરજીકામ, મોટર ડ્રાઇવિંગ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે જેવા વિષયોનો સમાવેશ થાય છે। ખાસ કરીને બજાર માંગ અને ઉમેદવારોની ઉપલબ્ધિને આધારે વિવિધ વિષયો નક્કી કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષમાં મોટી સંખ્યામાં તાલીમ મેળવનારા ઉમેદવારો ફેશન ડિઝાઇનિંગ, બેડસાઇડ પેશન્ટ કેર અને બ્યુટી પાર્લર વિષયોના હતા। જામનગર આઈલીડ કેન્દ્રની શરૂઆતથી અત્યાર સુધી નોંધણી કરાવનાર કુલ ઉમેદવારોની સંખ્યા 7292 છે, જેમાંથી 7087 ઉમેદવારોએ તેમની તાલીમ સફળતાથી પૂર્ણ કરી છે અને તેમાંથી 5576 ઉમેદવારોએ નોંધપાત્ર રોજગારી મેળવી છે।
જામનગર નગરપાલિકાના કેન્દ્રનો તાલીમ બાદ રોજગારી મેળવવામાં પ્રથમ ક્રમાંક આવે છે. આજ સુધીમાં કુલ 78.67% લોકોએ નોંધપાત્ર રોજગાર અથવા સ્વરોજગાર મેળવ્યો છે. જામનગર ખાતેનો તાલીમ અભ્યાસક્રમ પણ સ્થાનિક ધંધાદારીઓ અને ઉદ્યોગોની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યો છે, જેના પરિણામે ના તો ફક્ત બજાર અને ઉદ્યોગોની તાલીમાર્થીઓ પાસેની અપેક્ષા પૂર્ણ થાય છે, પરંતુ તેઓને પ્રાથમિક તબક્કાની નોકરીઓ પણ ખૂબ સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનિંગના તાલીમાર્થીઓના કામને વૃદ્ધિ આપવા અને તેઓને આજીવિકા પૂરી પાડવા 2 પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પણ મોટો પ્રતિસાદ મળ્યો છે. 2 ઓક્ટોબર 2010ના રોજ ફેશન ડિઝાઇનિંગના તાલીમાર્થીઓના કામને પ્રોત્સાહન આપવા બ્રાન્ડ આઈલિડ ક્રિએશન્સ શરૂ કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે ઉમેદવારો જામનગરની રિલાયન્સ, એસઆર, સહકાર હોસ્પિટલ, વિરાણી હોસ્પિટલ, કોમ્પમેનિયા, માર્ક કોમ્પ્યુટર, સ્પેક્ટર કોમ્પ્યુટર, કલર્સ બુટીક, વિશાળી ક્લોથ સેન્ટર અને નોકિયા કેર જેવી પ્રખ્યાત વ્યાવસાયિક સંસ્થાઓમાં નોકરી મેળવવા લાગ્યા. શ્રીજી પેથોલોજી લેબોરેટરીમાં હું ડૉક્ટર દિલીપ માકડિયા પેથોલોજીસ્ટ તરીકે કામ કરું છું અને મારી નીચે આઈલિડમાંથી જે સ્ટુડન્ટ આવે છે એ ટેકનિશિયન તરીકે કામ કરે છે. આ લોકો આશરે 1 મહિના પહેલાંથી અહીંયા આવે છે અને અત્યારે પ્રમાણમાં ઘણું સારું શીખી રહ્યા છે અને કલેક્શન શીખી ગયા છે, સ્લાઇડ બનાવતા શીખી ગયા છે અને બીજું રૂટીન વર્ક પણ સારી રીતે કરી શકે છે. અને જે આઈલિડમાંથી સામાન્ય રીતે જે સ્ટુડન્ટ આવે છે પ્રમાણમાં એને પ્રાઇમરી નોલેજ હોય છે, એટલે અમારે શીખવામાં બહુ તકલીફ પડતી નથી. એ બેઝિક શીખીને જ ત્યાં આવે છે, એટલે અહીંયા અમે એને શીખવાડીએ ત્યારે એ ઝડપથી કેચઅપ કરી શકે છે અને થોડા જ સમયમાં વ્યવસ્થિત ટ્રેન થઈ જાય છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા દરેક નાત જાત, કોમ અને વર્ગ ઉપરાંત વિશેષ જરૂરિયાતોવાળા લોકો અને HIV/AIDS-વાળા લોકોને કોઈ પણ ભેદભાવ વગર તાલીમ અને નોકરી આપવામાં આવી છે. અમુક વિશેષ કિસ્સાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ જેઓ કેન્દ્રની ફી ભરવા સક્ષમ નથી, તેઓ માટે ફી દાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમ્મીદમાં કોર્સ કર્યા પહેલાં અમારી ઘરની પરિસ્થિતિ બહુ જ નબળી હતી, પરંતુ જ્યારથી મેં ઉમ્મીદમાં કોર્સ કરીને ઘરને ટેકો મારા સેલેરીથી આવે છે તે બદલ મારા પપ્પા અને ઘરના બહુ જ ખુશ છે. ઉમ્મીદ પ્રોગ્રામમાં જોયા પહેલાં હું મોબાઈલ રિપેરિંગ બારે કમિશનથી કરાવતો હતો, જ્યારે અત્યારે હું ખુદ રિપેરિંગ કરું છું અને કમાવું છું અને ખુશ છું. શાદીને 15 દિવસની વાર હતી ને મારો રેપ થઈ ગયો હતો. જામનગર ગામમાં અમે આવ્યા પછી જેની સાથે મારી સગાઈ થઈ હતી તે છોકરો કે શાદી કરવા હું તૈયાર છું, એને મારી સાથે શાદી કરી. પણ શાદી એટલા માટે કરી કે ઓલા લોકો મને સમાધાનના 15 લાખ રૂપિયા દેતા હતા અને અમે લોકો સમાધાન ન કર્યો હતો. પછી મેં સમાધાન ન કર્યું એટલે મને ત્રાસ આપવાનું સારું કર્યું. એ લોકોએ ઝઘડો કર્યો, માર્યું મને અને કેરોસીન છાંટ્યું, એની દિવાસળી મેં લગાડી. 1.5 વર્ષ તો મારી ટ્રીટમેન્ટ ચાલી. બસ હવે મને આ ક્લાસની ખબર પડી અને હું આ ક્લાસ મેં જોઈન્ટ કર્યો. અહીં હું નર્સિંગનું કરું છું, 2 મહિનાથી આ નર્સિંગનું કરું છું અને મને આ લોકોએ જે જોબ અપાવી ત્યાં મને 3,500 સેલરી મળે છે. હું મારા પગભર થઈ ગઈ છું. હવે મને એમ થાય છે કે નહીં, હું જીવું ને મારા 2 છોકરાઓ છે એનું હું ગુજરાન ચલાવી શકું છું. પહેલાં હું મજૂરી કરતો હતો. મજૂરી કરતાં કરતાં જ્યારે હું મેડિકલમાં ગયો ને ત્યારે મેં કોમ્પ્યુટર જોયું, ત્યારે મારી ઈચ્છા થઈ કે મારે કોમ્પ્યુટર શીખવું હતું, પણ અમારી મજૂરીના કારણે કોમ્પ્યુટરનો ટાઈમ આપી શકતો કે ના શીખી શકતો. મેં ઘણી જગ્યાએ તપાસ પણ કરાવેલી, પણ એની ફી એટલી હોવા છતાં ક્યાંય ભરી ના શકતો. ઉમ્મીદમાં આવ્યા પછી મારામાં ઘણા બદલાવ આવ્યા, કે જેમ કે મારા ડેવલપમેન્ટ આવ્યું, મારું ઇંગ્લિશ સારું થયું, મારું કોમ્પ્યુટર પણ ઘણું સારું થયું અને તેના કારણે મને જોબ સરસ મળી છે કે કોમ્પ્યુટર ટીચર તરીકે. મેં કોઈથી વિચાર્યું પણ ન હતું કે મને એટલી સરસ જોબ મળશે કે હું ખુદ શીખતો હતો અને આજે હું કોઈકને શીખવાડી શકું છું. તો હું ઉમ્મીદનો આભારી છું કે મને એટલા દરજા સુધી પહોંચાડેલો છે. આ તો ફક્ત એક શરૂઆત છે. સફળતાની એક નવી લહેર બધી જ ફેલાઈ રહી છે. વિશ્વાસ અને સ્વાવલંબનની એક નવી લહેર ફેલાઈ રહી છે. આઈલિડ નવી આશાઓ ફેલાવી રહ્યું છે. આઈલિડ નવા આગેવાનો તૈયાર કરી રહ્યું છે. નેતૃત્વની પરિભાષા બદલાઈ રહી છે. ભવિષ્ય બદલાઈ રહ્યું છે.